મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો જે ઉમેદવારો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એવા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે। આમ તો ખુશીના સમાચાર કહેવાય। તમે અહીંયા લખેલું જોઈ શકો છો કે ટાટ પરીક્ષાનો નવો સિલેબસ જે છે એ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। હવે શું સુધારા છે આપણે બંને સિલેબસ બતાવીશું કે પહેલા કયો સિલેબસ હતો એમાં ચેન્જ થઈને નવો શું સુધારો થયો છે। બીજું બધું ફેરફાર નથી થયો, બહુ એટલો બધો કઈ ચેન્જ જે છે એ મને લાગતો નથી। તો ખાસ અને ખુશીના સમાચાર શા છે તો એ પણ આપણે છેલ્લે જે છે વિડીયોમાં ચર્ચા કરીશું કે શા માટે આ ખુશીના સમાચાર છે। મિત્રો વિડીયોમાં આગળ વધીએ એની પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ 2 ની અંદર રેન્ક પણ પ્રાપ્ત કરેલો તો એવી રીતે હું ગાઈડન્સ વિડીયો પણ મૂકતો હોઉં છું અને જે કંઈ ભરતી અને પરીક્ષાને રિલેટેડ અપડેટ હોય છે તો એના વિડીયો પણ ચેનલ ઉપર મૂકતો હોઉં છું। તો ખાસ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો। તો મિત્રો પહેલા કયો સિલેબસ હતો અને એની પહેલા કે સિલેબસમાં ચેન્જ કઈ બાબતમાં થયો છે તો મિત્રો પ્રિલિમ જે પરીક્ષા લેવામાં આવે છે ટાટ સેકન્ડરીની ટાટ હાયર સેકન્ડરીની એમાં કાંઈ ચેન્જ નથી થયો। તમને ખબર છે કે મેઇન્સની અંદર 2 પેપર લેવામાં આવે છે। પેપર 1 જે છે એ ગુજરાતી માટેનું હોય છે અને પેપર 2 જે છે એ વિષય વસ્તુ અને પેડાગોજી ટૂંકમાં પદ્ધતિશાસ્ત્ર જે છે એ પૂછાતું હોય છે। તો અત્યાર સુધી 2023માં જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી લેવાની એનો સિલેબસ કંઈક આ રીતે હતો। હું બધું વાંચતો નથી, વિડીયો ખોટો લાંબો બને, તમે વિડીયો પોઝ કરીને જે છે આ વસ્તુ વાંચી શકો છો। 24, 24, 20, 20, 12 એવી રીતે કુલ 100 માર્કનું જે છે એ પેપર 2 2023 મુજબ હતું, તમે વાંચી શકો છો, સ્ક્રીનમાં તમને દેખાતું હશે। હવે નવો સુધારો શું થયો છે તો તમે આ જોઈ શકો છો, ગઈકાલની જે એપ્રુવ ડેટ છે 13/1/2026 ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ નો ઠરાવ ક્રમાંક આપેલો છે, ટૂંકમાં ઠરાવથી મંજૂરી પણ મળી ગઈ છે। તમે જોઈ શકો છો સુધારા શું થયા છે તો હવે હું વાંચું છું કે મુદ્દાસર જવાબ આપો 150 થી લઈને 180 શબ્દોમાં, જેની અંદર 7 પ્રશ્નો હશે, દરેકના 5 ગુણ એટલે કે 7 5 ને 35, ટૂંકમાં 5-5 માર્કના પ્રશ્નો હશે, એ રીતે 35 ગુણ। એના પછી આવે છે માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી લઈને 150 શબ્દોમાં, એ પણ 7 પ્રશ્નો, એના દરેક પ્રશ્નના 4 ગુણ એટલે કે 7 ચોકુ 28 માર્ક। એની નીચે આવે છે 1 કે 2 વાક્યમાં જવાબ આપો 11 ફરજિયાત, કમ્પલસરી તમારે 11 લખવાના, 11 દુને 22, 2 માર્કનું 1 એટલે કે 22 માર્કનું એ। અને છેલ્લે છે ઓબ્જેક્ટિવ ટાઈપ, મીન્સ કે હેતુલક્ષી પ્રશ્નો, એમાં તમારે ખાલી જગ્યા હોઈ શકે, જોડકા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, ટૂંકમાં ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો 1-1 માર્કના પ્રશ્નો હશે, એ 15 ગુણના। તો આવી રીતે તમારું જે પેપર 2 છે એ નવું હવે આ રીતે તમે જો પ્રિલિમિનરી પરીક્ષા ક્વોલિફાય કરો છો તો મેઇન્સનું પેપર આ રીતનું આવશે। હવે આનાથી ઘણા કે સાહેબ આનાથી ખુશીના સમાચાર શું, અમારા માટે ખુશીના સમાચાર શું, તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, સરકારે જો આવા કંઈક સુધારા કરતા હોય, આવા કંઈક પરિપત્રો આવતા હોય, શા માટે, શું લેવા જરૂર પડી સુધારા કરવાના, એનો મતલબ કે આવો પરીક્ષા આવવાની તૈયારી છે, નોટિફિકેશન ટૂંક જ સમયમાં આવશે, લખીને રાખજો મિત્રો। આ વિડીયોમાં હું ચોખ્ખે ચોખ્ખું કહું છું, જો આ રીતના એવી જ રીતે ટેટ 1 ની અંદર પણ આવ્યું હતું કે કંઈક સુધારો આવ્યો સિલેબસનો, એના પછી તરત પેપર નોટિફિકેશન આવી, તો તૈયારી રાખજો કે હવે મારા અંદાજ મુજબ 10-15 દિવસની અંદર જે છે એ નોટિફિકેશન આવી શકે છે। અને એ પણ જે અગાઉ ચર્ચા હતી, ન્યૂઝ હતા અંદર ખાને કે ટાટ HS ની નોટિફિકેશન પહેલા આવશે અને ટાટ સેકન્ડરીની નોટિફિકેશન પછી આવશે। તો આ રીતે તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે અને તૈયારીમાં જે નવો સિલેબસ છે પેપર 2 નો, એ વસ્તુ ધ્યાને રાખીને જે છે તૈયારી કરજો। તો ખાસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।